ફિલ્મ જોઈ છે રૂસલાન. રૂસલાન નામના એક વ્યક્તિની આ સ્ટોરી છે. આમ જોઈએ ને તો 1980 1990ની સ્ટોરી ચિપકાવેલી છે. પણ વાંધો નહીં, 1980 1990ની સ્ટોરી હોય તો પણ વાંધો નહીં. પણ મેકર્સે એટલીસ્ટ ખાલી એટલું તો જોવું જોઈએ ને કે આપણે સ્ટોરીને કઈ રીતે બનાવશું, કઈ રીતે પ્રેઝન્ટ કરશું. મેકર્સને ખબર જ હોય કે આ સ્ટોરી ઓલરેડી અમિતાભ બચ્ચન, મિથુન ચક્રવર્તીના જમાનામાં આ સ્ટોરી પબ્લિકે જોઈ લીધી છે. પણ મેકર્સને એ ધ્યાન રાખવું જોઈએ હતું કે ભાઈ આપણે આ સ્ટોરી લાવીએ છીએ તો આને આપણે કંઈક અલગ તરીકેથી આમ બનાવીએ અને અલગ આમ સારું એવું એક્શન ડિઝાઇન કરીએ. થોડા પહેલી વસ્તુ એ છે કે ફિલ્મમાં એઝ અ હીરો કોઈ સારા એક્ટરને લેવાની જરૂર હતી. આયુષ શર્મા કોઈ પણ એંગલથી આ ફિલ્મમાં હીરો લાગતા નથી. બસ એની એક્ટિંગ તમે જુઓ તો તમને એમ થાય કે હવે આના કરતાં તો રાજપાલ યાદવ કદાચ લઈ લીધા હોત ને તો એ એક્ટિંગ સારી કરી લેત. જોની લીવર લઈ લીધા હોત તો એ એક્ટિંગ સારી કરી લેત. રોનો એજન્ટ છે અને ફિલ્મ તમે જોવો તો તમને ખબર પડે અંદર રોનો એજન્ટ છે પણ કેવા કેવા કામ કરે છે. કયો રોનો એજન્ટ એવો છે યાર જે આવા કામ કરે? હું મારે તમને કેવું યાર કેવા કેવા કામ કરે છે ડિટેલમાં મારે કેવું તો મારું વિડીયો 10 મિનિટ 15 મિનિટનો થઈ જાય. એટલે સ્ટોરીની વાત તમને કરું, એક બે લીટીમાં તમને કહી દઉં છું કે એક છોકરો છે રૂસલાન, એના ફાધરનું એન્કાઉન્ટર થઈ જાય છે. એન્કાઉન્ટર એટલા માટે થઈ જાય છે કે એના પર આરોપ એવું લાગે છે કે આતંકવાદી હતો. એટલે હવે તો ભાઈ સીધી જ વાત છે, એનો છોકરો છે ને એને ખબર પડશે ને હવે બદલો લેશે ને શું થશે ને ભાઈ કઈ રીતનું થશે આગળ બધું તમારે જોવું હોય ફિલ્મ જોઈ લેજો. પણ ઓટીટી પર આવે ને ત્યારે, આ હું તમને સીધી ભાષામાં કહું છું, ઓટીટી પર આવે ને ત્યારે જોવાની ટ્રાય કરજો. અત્યારે તમારે કદાચ આઇનોક્સ ને પ્યોરવાળા એમ કહે ને કે ભાઈ 30 રૂપિયામાં ફિલ્મ, તો પણ નહીં 10 રૂપિયામાં ફિલ્મ નહીં, સીધી જ ના. કારણ કે આ ફિલ્મ પાછળ પૈસા બગાડવાનો કોઈ અર્થ જ નથી. 2 કલાક 20 મિનિટ આજુબાજુની ફિલ્મ છે. હું તમને સાચું કહું, લગભગ 40 મિનિટ ફિલ્મમાં તમે એવા કાઢશો, સ્લો મોશનવાળો આખો ભાગ કાઢી નાખશો ને એટલે 40 મિનિટ ફિલ્મમાંથી માઇનસ થઈ જશે. કારણ કે એટલા સ્લો મોશન નાખવાની જરૂર જ નહોતી. મેકર્સને એમ હશે કે ભાઈ સ્લો મોશન નાખીએ ને તો થિયેટરમાં લોકો આમ સીટીઓ અને તાળીઓ વગાડશે, પણ એવું ન હોય. બધું લિમિટમાં હોય. 2-3 સીન ઇનફ છે કે કોઈ એક્શન સીન આવે એટલે તમે સ્લો મોશન નાખો, પણ હરેક સીનમાં સ્લો મોશન નાખવાની 40 મિનિટ બાદ થઈ જાય આખી ફિલ્મમાંથી. જો તમે આ ફિલ્મમાંથી સ્લો મોશનવાળો આખો ભાગ કાઢી નાખો ને તો હા, થોડાક એક્શન સીન એવા છે, 1-2 એક્શન સીન જે થોડા આમ સારા ડિઝાઇન થયા છે અને જોવાની મજા આવશે. પણ 1-2 એક્શન સીન હાટું ખાલી તમારે આમાં 150-200 રૂપિયા બગાડવાની મને કંઈ જરૂર લાગતી નથી. હીરોની એક્ટિંગની તમને વાત કરું ને, એક્ટિંગ કોઈ પણ એંગલથી સારી નથી, ક્યાંય પણ આખા ફિલ્મમાં ક્યાંય પણ નથી સારી. મ્યુઝિક પણ એકદમ તમે જવા જ દો ને યાર, બીજીએમ પણ આમ જવા દો. પ્રોડક્શન ક્વોલિટી ફિલ્મની ક્યાંક ઠીકઠાક લાગે છે. સ્ટોરીમાં પણ કાંઈ દમ નથી. હા, કંઈક સારો વિચાર કરીને આમ થોડુંક સારું વિચારીને જો આ સ્ટોરી પ્રેઝન્ટ કરી હોત મને એવું લાગે છે કે એક સારી એવી એક્શન ફિલ્મ બની શકત અને કોઈ બીજા સારા હીરો સાથે. બાકી આ ફિલ્મ શું કામ બનાવી છે, બનાવવા પાછળનું કારણ શું છે, શું એવા દિવસો હતા કે આવી ફિલ્મ બનાવવી પડી મેકર્સને, એ બધું રહસ્ય છે. તો ફિલ્મમાં કાંઈ નથી, કાંઈ બોલવા જેવું પણ નથી, કંઈ વખાણવા જેવું પણ નથી અને બધું નેગેટિવ જ છે. તમે ઓલરેડી જોઈ લીધી હોય ને તો પછી મને કમેન્ટ સેક્શનમાં તમારા રેટિંગ આપો કે તમે જોઈ લીધી હોય તો કેટલા રેટિંગ આપશો, અને ન જોઈ હોય ને તો ઓટીટી પર આવવા દો, ટ્રાય કરજો ઓટીટી પર આવતી જોવાની. અને મેકર્સની હિંમતની વાત તમને એ છે કે બીજો ભાગ પણ વિચારી રહ્યા છે આનું. બોલો, બીજો ભાગ પણ મને નથી લાગતું ફિલ્મ બીજો ભાગ આવશે, કારણ કે આ લગભગ 5 થી 7 દિવસમાં મેક્સિમમ ફિલ્મ નીકળી પણ જશે. કાંઈ ઓડિયન્સ મળશે નહીં આ ફિલ્મને. ધન્યવાદ.